જોઈએ સમાચાર વિસ્તારથી। સુરત ગુજરાત રોયલ્ટીઝ ગ્રુપે રિબાઉન્સના સહયોગથી શહેરના વેસુ સ્થિત પ્રાઇમ શોપર્સ ખાતે રિબાઉન્સ ખાતે ટીવીએસ ધ ફાઇનલ કાઉન્ટડાઉન ઇવેન્ટનું આયોજન કર્યું હતું। ટીવીએસ રાઇડર દ્વારા પ્રાયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં શહેરના હજારો યુવાનોએ ભાગ લીધો અને નવા વર્ષનું જોશ અને ઉત્સાહ સાથે સ્વાગત કર્યું હતું। સુરત ગુજરાત રોયલ્ટીઝ ગ્રુપે રિબાઉન્સના સહયોગથી શહેરના વેસુ સ્થિત પ્રાઇમ શોપર્સ પાસે રિબાઉન્સ ખાતે ટીવીએસ ધ ફાઇનલ કાઉન્ટડાઉન ઇવેન્ટનું આયોજન કર્યું હતું। ટીવીએસ રાઇડર દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમમાં શહેરના હજારો યુવાનોએ ભાગ લીધો હતો અને નવા વર્ષનું જોશ અને ઉત્સાહ સાથે સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં પ્રખ્યાત કલાકાર ડીજે શાલી અને ડીજે ધ્રુવે પોતાના ધમાકેદાર પરફોર્મન્સથી દર્શકોના ડાન્સ કરવા પર મજબૂર કરી દીધા હતા। તેમની ધૂન અને સંગીતથી આખી સાંજ ઉત્સાહ અને ઉર્જાથી ભરાઈ ગઈ હતી અને જેમ ઘડિયાળના કાંટા 12 વાગી ગયા તેમ સમગ્ર વાતાવરણ આનંદ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું। હજારો લોકોની હાજરી આ પ્રસંગને સુરતના યુવાનોની ઉર્જા અને ઉજવણીના પ્રતીક તરીકે સ્થાપિત કર્યો। પ્રતિભાગીઓએ ઇવેન્ટના સંચાલન અને ઉત્સવના વાતાવરણની પ્રશંસા કરી, જેનું આયોજન રોયલ્ટીઝ ગ્રુપ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે। રોયલ્ટીઝ ગ્રુપના પાર્ટનર ઉત્કર્ષ ભગતે જણાવ્યું કે આખરે કાઉન્ટડાઉનને મળેલ અદ્ભુત પૂર્વ પ્રતિસાદ અમે ખૂબ જ ખુશ છીએ અને તેમની સાથે જ નવું વર્ષ ગર્વની વાત છે કે અમે પહેલાથી જ આવતા વર્ષની ઇવેન્ટ માટે ખૂબ મોટી બનાવવાની યોજના બનાવી રહ્યા છીએ। સંગીત, મનોરંજન, સલામત ઉત્સવના વાતાવરણના સંયોજન સાથે ટીવીએસ ધ ફાઇનલ કાઉન્ટડાઉને ફરી એકવાર સુરતની પ્રીમિયમ ન્યૂ યર ઇવેન્ટનું તરીકેનું સ્થાન નિશ્ચિત કર્યું છે। જેમ જેમ ઘડિયાળમાં 12 વાગી ગયા તેમ હાજર લોકોએ 2025નું આનંદ અને ઉત્સાહ સાથે સ્વાગત કર્યું અને યાદગાર ક્ષણો સાથે નવા વર્ષની શરૂઆત કરી। ભગત છે, અમે રોયલ્ટીઝ ગ્રુપ આયોજિત છે 2017થી ધ ફાઇનલ કાઉન્ટડાઉન સતત કરતા આવી રહ્યા છે। આ વર્ષે પણ અમે સુરતમાં છે તે કંઈક અલગ નવું વિચારવા કર્યું કે કંઈક અલગ લાવ્યું, તો અલગ લાવવા માટે વિચાર્યું કે 4 થી 5 લાઇનઅપ અને એ સિવાય તમે જેને માહોલ જોઈ શકો છો કે બહુ એકદમ ક્રેઝી માહોલ છે અને બીજું કે પોલીસનો એસએમસીનો બધાનો સાથ સાકર છે, જેથી કરીને આજે અમે કરીએ છીએ અને બીજી લીગલ જેટલું જ આપણે બધી જે સેફટી લાગે ગવર્મેન્ટ ગાઈડલાઇન એ પણ આપણે હાલ પાલન કરી રહ્યા છીએ અને બીજું કે આ નવું વર્ષનું જે ઉલ્લાસ છે એ કંઈ પબ્લિકમાં અલગ જ છૂટીઓમાં જોવા મળે છે આપણે દર વર્ષે। તો આ વર્ષે પણ અમને એવી જ આશા છે કે હજુ નવા વર્ષની શરૂઆત હજુ સારી રીતે આપણે કરી શકીએ, એટલે જેથી કરીને આવનારા વર્ષોમાં અમે અને અમારા ગ્રુપ અને રિબાઉન્સ તરફથી બધી જ જગ્યાએ અમારું જે પ્રસારણ આવી રહ્યું છે લાઈવ ઇવેન્ટ કરતા આયોજિત કરીશું અમે। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।